વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર ચેપ્ટર 9 વન અને વન્યજીવ સંસાધન, બરાબર, આ ચેપ્ટરને આપણે વાત કરતા હતા. આ ચેપ્ટરમાં થોડુંક આપણે રિવિઝન કરી લઈએ ગયા વખતે જે ભણ્યા છીએ તેનું. તો ગયા વખતે આપણે પ્રસ્તાવના ભણી હતી કે ભાઈ માનવીનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ એ સંસાધન પર આધારિત છે અને એમાં પ્રાચીન સમયમાં માનવી સૌથી વધારે નિર્ભર કયા સંસાધન ઉપર હતો તો કે જંગલ સંસાધન. તો પછી આપણે જંગલની વ્યાખ્યા જોઈ હતી કે ભાઈ જંગલ એટલે કે વૃક્ષ, ઝાંખરા કે ઘાસનો સમુચ્ચય, જેને બીજા શબ્દોમાં કહેવાય કુદરતી વનસ્પતિ. તેના ઉદાહરણો જોયા હતા આપણે. હિમાલયની તળેટીમાં આવેલું જંગલ, સુંદરવન, રાજસ્થાનનું રણ વગેરે. ત્યારબાદ આપણે જોયું હતું જંગલોનું વર્ગીકરણ, જંગલના પ્રકાર. એમાં સૌથી પહેલા પ્રકાર જોયા હતા આપણે વહીવટી દ્રષ્ટિએ. એમાં તમને શોર્ટકટ રીતે યાદ રાખવાનું કીધું હતું કે પહેલો પ્રકાર અનામત, બીજાનું નામ છે સંરક્ષિત, ત્રીજાનું નામ છે અવર્ગીકૃત. અનામત એટલે કે સરકારના નિયંત્રણમાં પશુ ચરાવવા, લાકડા કાપવા, લાકડા વીણવાની સંપૂર્ણ મનાઈ. સંરક્ષિત એટલે સરકારનું નિયંત્રણ, પશુ ચરાવવા, લાકડા કાપવા, લાકડા વીણવા એની અમુક નિયમો સાથે છૂટછાટ. અને અવર્ગીકૃત, લાકડા કાપવા, લાકડા વીણવા, પશુ ચરાવવા સંપૂર્ણપણે છૂટછાટ. ત્રીજો પ્રકાર આપણે માલિકીની દ્રષ્ટિએ જોયો હતો કે ભાઈ માલિકીની દ્રષ્ટિએ રાજ્યની માલિકીનું જંગલ કે જેમાં નિયંત્રણ કોનું હોય, રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર. પછી જોયું હતું સામુદાયિક વન, એમાં નિયંત્રણ કોનું હોય તો કે એનાથી નીચે લેવલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. અને છેલ્લે જોયું હતું ખાનગી જંગલ કે ભાઈ એમાં નિયંત્રણ કોનું હોય તો કે જે તે ખાનગી માલિકનું. નિર્વનીકરણ, જંગલ વિનાશ કોને કહેવાય, બરાબર, તો કે જંગલોનું ઊંચા દરે જે અત્યારે છેદન થઈ રહ્યું છે, જે જંગલો કપાઈ રહ્યા છે તે જંગલ વિનાશ છે. તેના મુખ્ય કારણો બે છે, કુદરતી અને માનવ. એમાં સૌથી વધારે આપણે માનવ જવાબદાર છીએ. અને નિર્વનીકરણથી કઈ કઈ અસરો થાય એના વિશે આપણે જોયું હતું. અને વન સંરક્ષણ અંગેના ઉપાયો, જો તમારે જંગલોને બચાવી રાખવા હોય તો એના માટે કયા કયા ઉપાયોનું આયોજન કરવું જોઈએ. અને એ ઉપાયો જે છે આપણે જોયા હતા અને એ ઉપાયો હોમવર્કમાં પણ આપેલા. હવે એની પછીનો મુદ્દો જોઈએ છીએ આપણે વૈવિધ્યસભર વન્યજીવ. તો મિત્રો અત્યાર સુધી આપણે જંગલની વાત કરતા હતા, બરાબર. અત્યાર સુધી આપણે કોની વાત કરતા હતા? જંગલની. તો હવે આપણે વનની વાત પૂરી કરી. હવે આપણે વાત કરશું વન્ય જીવો, બરાબર. વનની વાત પૂરી કરી, હવે કોની વાત આવશે? વન્ય જીવો. તો આમાં તમે ધોરણ 9ની અંદર હતા ત્યારે એક 18મું ચેપ્ટર ભણી ગયા, વન્યજીવો નામનું, બરાબર. તો એ ચેપ્ટરમાં તમે શું ભણ્યા કે ભાઈ ભારતમાં વૈવિધ્યસભર વન્યજીવો મતલબ કે કયા કયા પ્રાણીઓ રહે છે, કઈ કઈ જગ્યાએ કયા પ્રાણીઓ વસવાટ કરે છે, બરાબર છે. એના વિશે તમે જોયું. ઘણી બધી પ્રાણીની પ્રજાતિની તો તમને સંખ્યા આપવામાં આવતી ચેપ્ટરમાં, વાઘ છે, સિંહ છે વગેરેની. પછી એમાં પ્રાણીઓને વિનાશ કઈ રીતેનો થઈ રહ્યો છે, લુપ્ત થતા પ્રાણીઓ કયા છે તેની વિશે તમે ભણી ગયા, બરાબર. કયા કયા પ્રાણીઓને બચાવવા માટે કેવી કેવી યોજનાઓ ઘડવામાં આવી છે તેના વિશે તમે અભ્યાસ કરી ગયા. તો બસ સેમ એ જ મુદ્દો આમાં છે, પણ આમાં થોડુંક આપણને ડિટેલમાં આપેલું છે, બરાબર છે. તો હવે તમારે 9મા ધોરણની અંદર મુદ્દો આવતો, બરાબર, પ્રાણીઓમાં વૈવિધ્ય. બસ એ જ ટોપિક આમાં છે, બરાબર. મોટાભાગના પ્રાણીઓ તમે જોજો કોમન છે, જે તમે 9માં ભણી ગયા એ જ અહીંયા આવશે. હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે વન્યજીવોમાં વૈવિધ્ય સમજાવો અથવા સમજાવો ભારતમાં વન્યજીવોમાં વૈવિધ્ય. તો તમારે માત્ર ને માત્રામાં જેટલા પ્રાણીઓ છે એ પ્રાણીઓ કઈ જગ્યાએ વસવાટ કરે છે એ પ્રાણીનું નામ અને એ સ્થળનું નામ, આમાં જો એ જ માત્ર આપેલું છે, એ તમારે લખવાનું રહેશે. તો જોઈએ આપણે હવે. ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની વિવિધતા ઘણી જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વિવિધતા જોવા મળે છે. 9માં ભણી ગયા મિત્રો, બરાબર, કે આપણા ભારતની અંદર જમીનના પ્રકારો એક સરખા નથી, ભૂપૃષ્ઠ એક સરખું નથી. હવે જમીન અને ભૂપૃષ્ઠ એક સરખું ન હોય એટલે દરેક જગ્યાએ વનસ્પતિઓ પણ એક સરખી ઉગે નહીં, એટલે કે જંગલો પણ એક સરખા પ્રમાણમાં હોય નહીં.
કોઈક જંગલમાં બીજા પ્રકારની વનસ્પતિ ઉગતી હોય તો કોઈક જંગલમાં કંઈક એના કરતાં અલગ પ્રકારની વનસ્પતિ ઉગતી હોય. હવે મિત્રો, વનસ્પતિનો પ્રકાર બદલાય એટલે સીધો પ્રાણીઓનો પ્રકાર બદલાય. બરાબર. એટલે આપણા ભારત દેશમાં દરેક જગ્યાએ જંગલો સરખા નથી, એટલે પ્રાણીઓની પ્રજાતિમાં પણ વિવિધતા જોવા મળે છે. દરેક જગ્યાએ આપણને એક સરખા પ્રાણીઓ જોવા મળતા નથી. હવે મિત્રો, આ વાક્ય છે એ નોટ કરજો. વિશ્વની અંદર પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી ભારતની અંદર કેટલી પ્રજાતિ છે ટીક કરજો. તો કે 81,251. બરાબર. 9માં આંકડા આવી ગયા. આખા વિશ્વમાં પ્રાણીની પ્રજાતિ, જો પ્રાણીઓ નથી કીધા, પ્રાણીઓની પ્રજાતિ કીધી છે. બરાબર. દાખલા તરીકે સિંહ તો એક પ્રજાતિ કહેવાય, એની અંદર સિંહ ઘણા બધા હોય. વાઘ તો એક પ્રજાતિ કહેવાય. તો આવી ટોટલ આખા વિશ્વની અંદર 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. હવે એ 15 લાખમાંથી આપણા ભારતમાં કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? તો કે 81,251. હજી આ આંકડો અંદાજિત હોય. બરાબર. હજી મિત્રો ઘણા બધા પ્રાણીઓ તો કદાચ એવા પણ હશે, બરાબર, જે કદાચ કોઈ જંગલમાં હશે, સમુદ્રની અંદર જળચર પ્રાણીઓ હશે કે જે કોઈ દિવસ દુનિયાના કોઈ વ્યક્તિની સામે પણ નહીં આવ્યા હોય. બરાબર. એટલે એનું નામકરણ પણ નહીં થયું હોય, એના લક્ષણો પણ કોઈને નહીં ખબર હોય. જેમ આપણા વૈજ્ઞાનિકોની સામે આ બધા પ્રાણીઓ જે છે એ જેમ જેમ પહેલી વખત સામે આવતા જાય તેમ તેનો અભ્યાસ થતો જાય, તેને નામ આપવામાં આવે અને પછી એની પ્રજાતિ જે છે એની અંદર એની સંખ્યામાં ઉમેરો થતો જાય. પછી એક આ વાક્ય મિત્રો ટીક કરજો. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત દેશ વિશ્વમાં કેટલામાં ક્રમે આવે છે? 12. સજીવોની વિવિધતા, એમાં પછી વનસ્પતિ આવી જાય અને પ્રાણીઓ આવી જાય. તો આ જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ જુઓ તો આપણો નંબર કેટલામાં આવે છે વિશ્વની અંદર? 12મો નંબર. બરાબર. એટલે એનો મતલબ શું થાય કે વિશ્વની અંદર 11 દેશ એવા છે કે આપણા કરતાં વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિ એની પાસે કેવી છે? વધારે છે. અને પછી આપણો નંબર આવે 12મો. હવે આપણા દેશમાં કયા કયા વિસ્તારમાં? તો કે ભારતમાં એશિયા ખંડ, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે. બરાબર. એશિયા ખંડમાં જે પ્રાણીઓ જોવા મળે, યુરોપની અંદર જે પ્રાણીઓ જોવા મળે, આફ્રિકાની અંદર જે પ્રાણીઓ જોવા મળે, આ 3 એમાં જે પ્રાણીઓ જોવા મળે એ બધા આપણા ભારતની અંદર જોવા મળે છે. હવે મેઇન વાત, બરાબર, કયું પ્રાણી અને ક્યાં જોવા મળે? તો જો આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બિલાડીઓ અને કાશ્મીરી મૃગ, બરાબર, વગેરે આપણા ભારતમાં જોવા મળે છે. આફ્રિકાના કયા કયા પ્રાણી ભારતમાં જોવા મળે? તો કે ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ. દક્ષિણ પૂર્વમાં તો કે એશિયાના હાથી, પછી ગિબન એટલે શું છે? વાંદરાની એક જાત છે, વગેરે જોવા મળે છે. તમે આપણા ભારતના દક્ષિણ પૂર્વમાં જુઓ તો એશિયાઈ હાથી, બરાબર, ગિબન વાંદરાની જાત જોવા મળે છે. ભારતમાં જે વિવિધતામાં કાળા રંગના રીંછ, એક સિંગી ગેંડો, બરાબર. હવે આ જે એક સિંગી ગેંડો છે ને મિત્રો, એ ભારતનું વિશિષ્ટ પ્રાણી કહેવાય. પછી કીધું છે ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, પક્ષીઓની અંદર મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ, બરાબર. આ બધા પક્ષીઓના નામ તો તમને ખબર જ છે. એમાં ઘોરાડ પક્ષી છે મિત્રો, એ સૌથી વધારે વજનદાર પક્ષી છે. તેવું 9મા ધોરણમાં આવી ગયું. બરાબર. ઘોરાડ છે સૌથી વધારે કેવું છે? વજનદાર પક્ષી છે. તમે હિમાલયમાં ઊંચાઈ ઉપર જાઓ તો ત્યાં તમને હિમદીપડો જોવા મળે. બરાબર. ત્યાંના શીતવનમાં તમને જોવા મળતું લાલ પાંડા નામનું વિશિષ્ટ પ્રાણી. બરાબર. હિમાલયમાં જે દીપડો રહે છે તેનું નામ શું આપ્યું છે? હિમદીપડો. અને ત્યાં શીત, બરાબર, એક ઠંડક વિસ્તારવાળું જંગલ, એમાં જોવા મળતું લાલ પાંડા નામનું પ્રાણી. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક જ એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. કુદરતી આવાસ એટલે જંગલ. બરાબર. દુનિયાનો માત્ર એક જ આપણો દેશ એવો છે કે તમને વાઘ અને સિંહ બંને સાથે જંગલમાં જોવા મળે. બાકી તમને જંગલમાં જોવા મળે નહીં. બીજા બધા દેશમાં વાઘ અને સિંહ એકસાથે જોવા મળે પણ પ્રાણી સંગ્રહાલયમાં, જંગલમાં જોવા મળે નહીં. શિયાળા દરમિયાન
રાજસ્થાનના કેવલાદેવમાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં તેમજ ભરતપુર તેમજ રાજસ્થાનના નળ સરોવરના આવા જે જળપ્લાયિત વિસ્તારો છે ત્યાં યાયાવર પક્ષીઓ આવે છે. યાયાવરનો મતલબ થાય વિદેશી પક્ષીઓ. બરાબર, જેવો ભારતની અંદર શિયાળાની શરૂઆત થાય એટલે ઘણા બધા વિદેશી પક્ષીઓ આપણા ભારતમાં આવે છે. બરાબર, કઈ કઈ જગ્યાએ આવે છે તો કે રાજસ્થાનમાં કેવલાદેવ નામનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. બરાબર, ભરતપુર નામનું ઉદ્યાન છે. પછી આપણા ગુજરાતમાં જળપ્લાવિત ક્ષેત્ર છે નળ સરોવર. બરાબર, ત્યાં આગળ દૂર દૂરથી શિયાળાનો સમય જેવો શરૂ થાય એટલે પક્ષીઓ જે છે એની આવક શરૂ થઈ જાય છે. હવે આપણે થોડીક સમુદ્ર કિનારાની વાત કરીએ. ઓરિસ્સાના સમુદ્ર કિનારે રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે અને ભારતમાં અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે. જો ઓરિસ્સાનો દરિયા કિનારો, બરાબર, હવે ઓરિસ્સાનો દરિયા કિનારો એટલે કયો દરિયો તો કે બંગાળાની ખાડી. તો ત્યાં આગળ ઘણા બધા સમુદ્રી કાચબાઓ છે. બરાબર, તે ઈંડા મૂકવા આવે છે અને ભારતની અંદર અજગર, સાપ અલગ અલગ પ્રકારના, બરાબર, અને દક્ષિણ ભારતના ગીચ વર્ષાવન, વર્ષાવન એટલે કે દક્ષિણ ભારતનું એવું ગીચ જંગલ કે જ્યાં આગળ વરસાદ કેવો પડતો હોય, વધારે પડતો હોય, તો તેવા વિસ્તારમાં એક નાગની પ્રજાતિ જેનું નામ છે રાજનાગ. મિત્રો, આમાંથી તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે દક્ષિણ ભારતના ગીચ વર્ષાવનોમાં કઈ પ્રજાતિ જોવા મળે છે તો તમારે શું લખવાનું? રાજનાગ. બરાબર, શું લખવાનું? રાજનાગ. તો આ આપણું પ્રાણીઓમાં વૈવિધ્ય પૂરું થાય છે. ફરીવાર એક વખત અગત્યના મુદ્દા છે તે રિપીટ કરી લઈએ કે ભાઈ ભારતની અંદર આબોહવા અને ભૂપૃષ્ઠમાં વિવિધતા છે એટલે પ્રાણીઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. પ્રાણીઓનું વિશ્વની અંદર કેટલી પ્રજાતિઓ છે તો કે 15 લાખ. તેમાંથી ભારતમાં કેટલી છે તો કે 81,251. પ્રાણીની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વની અંદર જોઈએ તો ભારતનો નંબર કેટલામો આવે છે તો કે 12મો નંબર આવે છે. પછી આપણે પ્રાણીઓના નામ, બરાબર, તો કે આફ્રિકાના કયા પ્રાણી તો કે ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કસ્તુરી મૃગ, એશિયન હાથી, ગિબન વગેરે. ભારતમાં બીજું કયું તો કે કાળા રંગના રીંછ અને એક સિંગી ગેંડો તેમજ હરણ. બરાબર, સાપ. પક્ષીઓ કયા કયા તો કે મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ, સારસ. હિમાલયની ઊંચાઈ પર કયું પ્રાણી જોવા મળે તો કે હિમદીપડો. શીતવનમાં કયું પ્રાણી જોવા મળે તો કે લાલ પાંડા. વાઘ અને સિંહ બંને એક સાથે કયા દેશમાં જોવા મળે તો કે ભારત. શિયાળામાં વિદેશી પક્ષીઓ કઈ કઈ જગ્યાએ આવે છે તો કે રાજસ્થાનના કેવલાદેવ તેમજ ભરતપુર અને ગુજરાતની અંદર નળ સરોવર. તેમજ સમુદ્ર કિનારે તો કે કાચબા, અજગર, સાપ અને દક્ષિણના ગીચ વર્ષાવનોમાં કયું પ્રાણી તો કે રાજનાગ. બરાબર, જે સરીસૃપ કહેવાય. તો અહીંયા આગળ આ પ્રાણીઓમાં વૈવિધ્ય થાય છે પૂરું. હવે એની પછીનો મુદ્દો આપણે જોઈએ, લુપ્ત થતું વન્ય જીવન. બરાબર મિત્રો, હવે એક વાત કરીએ તો લુપ્ત થવું એટલે કે ધીમે 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 પતન, નાશ થવું. બરાબર, અત્યારે તમે જોઈ રહ્યા છો આપણું પર્યાવરણ કે માનવીની મોટામાં મોટી ભૂલ. કુદરતી પરિબળ છે પણ એટલું બધું જવાબદાર નથી, પણ મોટાભાગે જવાબદાર છે માનવીની ભૂલ. તો આપણી ભૂલના કારણે આપણે પર્યાવરણને એટલું દૂષિત કરી રહ્યા છીએ કે જેના કારણે તેની સીધી અસર વનસ્પતિ અને પ્રાણીઓ પર થઈ રહી છે અને જેના કારણે જંગલોનો નાશ થઈ રહ્યો છે. અને જંગલોનો નાશ થાય એટલે તેના પરિણામે ઘણા બધા પ્રાણીઓની સંખ્યામાં શું થઈ રહ્યું છે? ઘટાડો થઈ રહ્યો છે. બરાબર. બીજું કારણ આપણી શિકાર કરવાની પ્રવૃત્તિ, આપણી સ્વાર્થ વૃત્તિ, આપણી સ્વાર્થ વૃત્તિ જે છે તેના કારણે આપણે આર્થિક લાલચ માટે ઘણા બધા પ્રાણીઓનો શું કરીએ છીએ? શિકાર. તો એના કારણે મિત્રો અહીંયા પણ એવું કહેવા માગે છે કે ઘણા બધા પ્રાણીઓ તો આપણા દેશમાંથી લુપ્ત થઈ ગયા છે. દાખલા તરીકે ભારત દેશની અંદર ચિત્તા નામનું પ્રાણી તમને ક્યાંય જોવા મળે નહીં. ચિત્તો જે છે કેવો થઈ ગયો છે? લુપ્ત થઈ ગયો છે. અને ઘણા બધા પ્રાણી છે એ લુપ્ત થવાની આરે છે. આરે એટલે નજીક, કે જો આવી નવી પરિસ્થિતિ ચાલુ રહી તો ભવિષ્યની અંદર તેની પ્રજાતિ તમને જોવા મળશે નહીં. માત્ર બાળકોને ફોટા બતાવવાના વારા આવશે. બરાબર. તો આ પ્રાણીઓ કયા કયા લુપ્ત થઈ રહ્યા છે, કયા કયા લુપ્ત થવાની નજીકમાં છે
તો એની વિશે આપણને આ મુદ્દામાં સમજૂતી આપી છે. એ પ્રાણીઓના નામ ટૂંકમાં અહીંયા આપ્યા છે. જોઈએ હવે, આજે વિશ્વમાં અસંખ્ય વન્યજીવો વિનાશના આરે છે. આરે એટલે નજીક, બરાબર. જો આપણે હજી ધ્યાન નહીં રાખીએ તો ભવિષ્યમાં ઘણા બધા પ્રાણીઓ રૂબરૂ જોવા મળશે નહીં. દાખલા તરીકે ગત સદીમાં, કઈ સદીની શરૂઆત સુધીમાં વાઘ, બરાબર, સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગમાં જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. મિત્રો, આ વાક્ય ટીક કરજો, બરાબર. તમને એવો પ્રશ્ન પૂછે, ગુજરાતના જંગલમાંથી નીચેનામાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યું છે? તો જવાબ શું લખવાનું? વાઘ. જો તમે માર્કિંગ કરો, શું કીધું છે પહેલાં? વાઘ ક્યાં ક્યાં જોવા મળતા? તો કે ગુજરાતની અંદર ઈડરમાં જોવા મળતા, બરાબર, સાબરકાંઠા પાસે આવેલું. અંબાજીમાં જોવા મળતા, પંચમહાલની અંદર ડાંગ જિલ્લામાં જોવા મળતા. આજે ગુજરાતમાં ક્યાંય તમને વાઘ જોવા મળે નહીં. તો એનો મતલબ કે આપણા રાજ્યમાંથી વાઘ નામનું પ્રાણી કેવું થઈ ગયું? લુપ્ત થઈ ગયું. હવે ગુજરાતની વાત પૂરી કરી, હવે આખા ભારતની વાત કરીએ તો ભારતના જંગલોમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે? ચિત્તો, બરાબર. તો આ વાક્ય મિત્રો ટીક કરજો કે ભારતની અંદરથી સંપૂર્ણપણે લુપ્ત થયેલું પ્રાણી કયું? તો કે ચિત્તો. ગુજરાતમાંથી લુપ્ત થયેલું પ્રાણી કયું? તો કે વાઘ. એની પછી વાત કરીએ, અગાઉ ભારતમાં જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જોવા મળે છે. સહજ એટલે સરળતાથી, બરાબર. પહેલાંના સમયમાં ઘણા બધા પક્ષીઓ છે ને એ તમને સરળતાથી જોવા મળતા. તમારા ઘરની આજુબાજુ હોય, બરાબર, તમે જ્યાં નોકરી કરતા હોય, તમારી જે સ્કૂલ હોય તેની આજુબાજુના વૃક્ષોમાં કેટલા બધા પક્ષીઓ તમને સરળતાથી જોવા મળતા. દાખલા તરીકે ચકલી, બરાબર. તો આવા બધા પક્ષીઓ તમને એમ સહજતાથી, તમને નવાઈ ન લાગે. જ્યારે અત્યારે એમાંથી ઘણા બધા પક્ષીઓ કેવા થઈ ગયા છે? એની સંખ્યા ઘટી રહી છે, બરાબર. તમારા ઘરની અંદર ચકલીઓ આવે તો તમને આનંદ થાય, તમને નવાઈ લાગે કે આપણા ઘરમાં ચકલીઓ આવી, કારણ કે હવે એની સંખ્યા ઘટી રહી છે. એટલે ભાગ્યે જ ક્યારેક તમને ચકલીઓ જોવા મળે છે. હવે કયા કયા પ્રાણીઓ છે એની સંખ્યા ધીમે 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 ઘટવા લાગી છે, તે લુપ્ત થવાની તૈયારીમાં છે. તો જો એના ઉદાહરણ આપ્યા છે. એક તો ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, પછી છે સારસ, ઘુવડ, બરાબર. એ ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. જો આપણે ધ્યાન નહીં રાખીએ તો ભવિષ્યની અંદર આ બધા પ્રાણીઓ છે તેની પ્રજાતિ આપણને રૂબરૂ જોવા મળવાની નથી. પછી આગળ, પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. ચિલોત્રો નામનું પ્રાણી, બરાબર, અરુણાચલ પ્રદેશમાં સરળતાથી જોવા મળતા, બરાબર. કોઈને નવાઈ ન લાગતી. જ્યારે અત્યારે ચિલોત્રો જોવા મળે તો લોકોને નવાઈ લાગે, કારણ કે કેવા થઈ ગયા છે? તો કે લુપ્ત થવાની અણીમાં છે. જેની સંખ્યામાં શું થઈ રહ્યું છે? તો કે ઘટાડો થઈ રહ્યો છે. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ અને ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે પણ સંકટ છે, બરાબર. ગંગા નદીના મીઠા પાણીમાં ઘડિયાળ નામની એક મગરની પ્રજાતિ જોવા મળતી. ગંગા નદીમાં ડોલ્ફિન નામની એક માછલી જોવા મળતી, જેની સંખ્યા ઘટી રહી છે, મતલબ કે જેના પર પણ આજે સંકટ છે. ઓરિસ્સા, ગુજરાત વગેરે રાજ્યમાં સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. જો મિત્રો, શું કીધું છે? ઓરિસ્સા, ગુજરાત આ બધા રાજ્યમાં સમુદ્ર કિનારે કાચબાઓ ઈંડા મૂકવા આવતા. તો હવે આ કાચબાઓની સંખ્યામાં પણ શું થઈ રહ્યું છે? તો કે ઘટાડો થઈ રહ્યો છે. એક સમય ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી નદીઓમાં જોવા મળતી જલ બિલાડી તે લગભગ લુપ્ત થવાની નજીકમાં છે. નજીકમાં છે મતલબ કે મહી નદી, ગુજરાતની નર્મદા નદી, તાપી નદી, સાબરમતી નદી ને જળ બિલાડી જોવા મળતી. હવે એની સંખ્યા એટલી બધી ઓછી થઈ ગઈ છે કે જો ધ્યાન રાખવામાં નહીં આવે તો નજીકના સમયમાં એની સંખ્યા જોવા મળશે ને, એટલે કે લુપ્ત થવાની તે નજીકમાં છે. તો આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. મતલબ કે હવે આપણે એવો સમય આવી ગયો છે કે આ જેટલા પ્રાણીઓ લુપ્ત થવાની અણીમાં છે તો તેને બચાવવા માટે કંઈક ને કંઈક આપણે યોજનાઓ બનાવવી જોઈએ, તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. નકર ભવિષ્યની અંદર આમાંથી ઘણા બધા પ્રાણીઓ છે તેનું અસ્તિત્વ જોખમ ઉપર છે.
માત્ર તેના આપણે ફોટા જોઈ શકશું, તે પ્રાણીઓને રૂબરૂ આપણે જોઈ શકશું નહીં. તો અહીંયા આગળ લુપ્ત થતું વન્યજીવન આપણે પૂરું કરીએ છીએ. ફરીવાર રિવિઝન કરી નાખીએ. કયા કયા પક્ષીઓ લુપ્ત થવાની અણી પર છે? તો કે ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ વગેરે. અરુણાચલમાં કયા કયા? તો કે ચિલોત્રો નામનું પ્રાણી. મીઠા પાણીના નદીની અંદર તો કે ઘડિયાળ નામની મગરમચ્છની પ્રજાતિ, ડોલ્ફિન નામની માછલી. ઓરિસ્સા અને ગુજરાતના દરિયા કિનારે કયું લુપ્ત થવાની અણીમાં? તો કે સમુદ્ર કિનારે આવતા, નદી કિનારે આવતા કાચબાઓ. તેમજ નર્મદા, તાપી અને મહી નદીમાં કયું પ્રાણી લુપ્ત થવાની આરે છે? તો કે જળ બિલાડી. તો આટલા પ્રાણીઓ જે છે એ લુપ્ત થવાની અણીએ છે. જો આ પ્રાણીઓ વિશે ધ્યાન રાખવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર આ પ્રાણીઓ જે છે એની સંખ્યા આપણને જોવા મળશે નહીં. તો અહીંયા આગળ આ લુપ્ત થતું જે વન્યજીવન છે તેની વાત આપણે કરીએ છીએ પૂરી. હવે એની પછી છે વન્યજીવોના વિનાશના કારણો, કે ભાઈ આ પ્રાણીઓ છે બરાબર, એનો આપણે હમણાં જોયું કે ભાઈ વિનાશ થઈ રહ્યો છે. ઘણા બધા પ્રાણીઓ લુપ્ત થઈ ચૂક્યા છે અને ઘણા બધા પ્રાણીઓ લુપ્ત થવાની અણી પર છે. તો એના મુખ્ય કારણો કયા કયા છે? તો એ બધા કારણો ઉપર આપણે કંટ્રોલ મૂકીએ તો આપણે આ પ્રાણીઓ જે છે એને લુપ્ત થતાં બચાવી શકીએ. તો પહેલાં તો આપણે એ બધા કારણોનો અભ્યાસ કરવો જોઈએ. તો પહેલું, જંગલ ક્ષેત્રમાં ઘાસભૂમિ અને જળપ્લય વિસ્તારમાં થતી માનવીય દખલગીરી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. જો જંગલની અંદર આપણે દખલગીરી કરીએ છીએ, ઘણા બધા જંગલોને આપણે પ્રવાસન સ્થળ બનાવ્યા. દાખલા તરીકે ગીરનું જંગલ છે, તો ગીરનું જંગલ છે એ તમે જો પ્રવાસન સ્થળ માટે ખુલ્લું મૂકેલું છે, અભયારણ્ય ઉદ્યારણ છે માટે. તો ત્યાં આગળ માનવીઓ જે છે, સહેલાણીઓ જે છે ફરવા આવે છે અને ત્યાં આગળ આપણે ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ કે જેના કારણે ઘણા બધા પ્રાણીઓ છે એની સંખ્યા પર અસર થાય છે. બરાબર. ઘાસ ભૂમિના વિસ્તારમાં માનો કે જંગલમાં ઘાસ હોય તો ઘણા બધા પશુપાલકો છે એ ત્યાં પોતાના પ્રાણીઓને ચરવા માટે મોકલે છે. એટલે જંગલનું ઘાસ છે એ પાલતુ પશુઓના પ્રાણીઓ ચરી જાય છે. એટલે તૃણાહારી પ્રાણીને ત્યાં આગળ ખોરાક મળતો નથી. તો તેના કારણે તૃણાહારી પ્રાણીની સંખ્યામાં ઘટાડો થાય છે. બરાબર. તો આવી ઘણી બધી આપણી પ્રવૃત્તિ, જંગલમાંથી લાકડા કાપવાની પ્રવૃત્તિ, બરાબર, જંગલની જે જંગલ પેદાશો છે જે કિંમતી છે, જે ઉદ્યોગોનો કાચો માલ છે એ મેળવવા માટે આપણે ઘણા બધા વૃક્ષો કાપી નાખીએ છીએ. તો આવી બધી એવી પ્રવૃત્તિ છે કે જેના કારણે જંગલનો નાશ થઈ રહ્યો છે. હવે જંગલ એટલે પ્રાણીઓનું શું છે? એ ઘર છે, આવાસ છે. હવે પોતાનું આવાસ છે એનો નાશ થાય તો પોતે પછી અસ્તિત્વ ટકાવી શકે નહીં. તો એટલા માટે થઈને ઘણા પ્રાણીઓ જે છે એની સંખ્યામાં શું થઈ રહ્યું છે? ઘટાડો થઈ રહ્યો છે. બીજો મુદ્દો જોઈએ, જંગલનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. જો અત્યારે આ પ્રકૃતિ મતલબ કે પર્યાવરણમાં જે અસંતુલનની પરિસ્થિતિ સર્જાણી છે તો તેનું મુખ્ય કારણ શું છે? વૃક્ષોના પ્રમાણમાં થઈ રહેલો ઘટાડો. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. મતલબ કે જંગલમાં ઘટાડો થાય એટલે એની સૌથી પહેલી અસર કઈ થાય? તો કે પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય. એની પછીનો મુદ્દો આપણે જોઈએ તો શિકારની પ્રવૃત્તિ. દાખલા તરીકે વાળ, બરાબર, ખાલ, બરાબર, પછી છે હાડકાં, શિંગડા, નખ મેળવવા માટે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. મતલબ કે વાળ, ખાલ એટલે કે ચામડું, પછી છે હાડકાં, પછી છે શિંગડા, પછી છે નખ, આ બધાને મેળવવા માટે આપણે શિકાર કરીએ છીએ. તો આ શિકારની પ્રવૃત્તિ છે એ પણ પ્રાણીઓના વિનાશ માટે કેવી છે? તો કે જવાબદાર છે. ત્યાર પછી જોઈએ આપણે મનુષ્યના લોભ અને લાલચથી થતું કરાતું જંગલનું અતિ દોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહત કે શહેરનું વિસ્તરણ એ પણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. જો વન્યજીવોનું નિવાસ એટલે કે જંગલ, તો આપણે જંગલનો નાશ કઈ રીતે કરીએ છીએ એના આપણને મુદ્દા આપેલા છે. એક તો આપણે જંગલનું દોહન કરીએ છીએ, મતલબ કે આપણે જંગલના વૃક્ષોને કાપીએ છીએ. બીજું, સડક બનાવવી હોય, નવી નદી માટે બહુહેતુક યોજના મતલબ કે બંધ બનાવવો હોય તો એના માટે આપણે ઘણી વખતે વૃક્ષોને કાપી નાખીએ છીએ.
ત્રીજું, જમીનમાં કોઈ જગ્યાએ ખનિજ હોય તો અહીંયા ખોદકામ કરવા માટે ઘણા બધા વૃક્ષોને કાપી નાખીએ છીએ. પછી નવી વસાહત, નવી સોસાયટી બનાવી હોય તો એના માટે જે જગ્યાએ વૃક્ષો હોય તો એને આપણે કાપી નાખીએ છીએ. તો આવા બધા કારણોસર આપણે ઘણી વખત વૃક્ષોને કાપીએ છીએ. તો આ વૃક્ષોને આપણે કાપીએ છીએ મતલબ કે જંગલનું જે પ્રમાણ છે એમાં આ વૃક્ષોને કાપવાથી ધીમે ધીમે શું થાય છે? ઘટાડો થાય છે. અને એના કારણે એની અસર સીધી કોની પર પડે છે? તો કે પ્રાણી પર પડે છે. પછી જોઈએ, ઘાસચારો, બળતણ કે પશુચારા માટે જંગલો પણ દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિને પરખી જાય છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના સમયગાળામાં લાગે તો પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી અસર થાય છે. બરાબર મિત્રો, આપણે આગળ એ વાત કરી હતી કે વારંવાર આપણે પશુઓને જંગલમાં ચરવા માટે મોકલીએ એટલે જંગલી પશુઓ જે છે તૃણાહારી, એનો ખોરાક જે છે એને મળે નહીં. કારણ કે પાલતુ પશુઓ જે છે બરાબર એ વનસ્પતિને ખાઈ જાય છે. એટલે જંગલની અંદર તૃણાહારી પ્રાણીઓને પોતાનો ખોરાક મળતો નથી. તેના કારણે ઘણી વાર તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં પણ શું થઈ રહ્યું છે? ઘટાડો થઈ રહ્યો છે. બીજું કીધું છે કે બળતણ માટે ઘણીવાર આપણે લાકડા કાપીએ છીએ. તો બળતણ માટે લાકડા કાપીએ છીએ તો તેના કારણે પણ પ્રાણીઓની સંખ્યા કેવી થઈ રહી છે? ઘટી રહી છે. કારણ કે લાકડા કાપીએ એટલે વૃક્ષોનું પ્રમાણ કેવું થાય? ઘટે. અને એના કારણે પ્રાણીઓનું પ્રમાણ ઘટે. એની પછીનો મુદ્દો કીધો છે, ઘણીવાર જંગલમાં દાવાનળ લાગે છે. હવે દાવાનળ એટલે મિત્રો શું? તો કે દાવાનળ એટલે કે જંગલમાં કુદરતી રીતે લાગતી આગ. તો આ દાવાનળના કારણે ઘણીવાર જંગલમાં આગ લાગે છે, ઘણા બધા વૃક્ષો બળી જાય છે. તો એની સાથે સાથે ઘણા બધા પ્રાણીઓ પણ મૃત્યુ પામે છે. અને એમાંય જો એ દાવાનળ બચ્ચાને સેવવાના સમયે બરાબર ઈંડા મૂકતા સમય લાગે તો પ્રાણીની પ્રજાતિની સંખ્યા પર ઘણી બધી નેગેટિવ અસર થાય છે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણમાં ક્યારેક જીવ ગુમાવે છે. બરાબર, હવે જો પ્રાણીઓ જે છે એનું કુદરતી નિવાસ સ્થાન જંગલ આપણે રહેવા દીધું નથી. જંગલ ન રહે એટલે તૃણાહારી પ્રાણી ન રહે. તૃણાહારી પ્રાણી ન રહે એટલે માંસાહારી પ્રાણીને ખોરાક ન મળે. એટલે માંસાહારી પ્રાણી ખોરાકનું સંશોધન કરવા માટે ક્યાં આવે? બહાર આવે. બરાબર, જંગલથી બહાર. પછી ક્યારેક માનવી સાથેની અથડામણમાં પણ ઘણા બધા પ્રાણીઓ જીવ ગુમાવતા હોય છે. પ્રાણીજ ઔષધિઓ, સુગંધિત દ્રવ્ય મેળવવા માટે ઘણા બધા પ્રાણીઓનો શું થતો હોય છે? શિકાર. તો એમાં પણ ઘણા બધા પ્રાણીઓ કેવા થઈ ગયા છે? લુપ્ત. બરાબર, દાખલા તરીકે ઘણા બધા પ્રાણીઓ છે એ પ્રાણીઓમાંથી સુગંધીદાર વસ્તુ મળે છે અથવા તો ઘણી બધી ઔષધિઓ મળતી હોય છે. તો આ ઔષધિઓ, સુગંધીદાર વસ્તુઓ મેળવવા માટે ઘણા બધા પ્રાણીઓનો આર્થિક સ્વાર્થ માટે શિકાર કરવામાં આવતો હોય છે. હવે અહીંયા આપણને એક લાલ પાંડા નામનું પ્રાણી છે, તેના વિશે એક માહિતી આપી છે, તે આપણે જોવાની છે. કદાચ જો આપણને ઓબ્જેક્ટિવમાં પૂછાય તો આપણને કામ લાગે. જોઈએ આપણે, લાલ પાંડા નામનું પ્રાણી પહેલાં તો ક્યાં જોવા મળે છે? તો પહેલાં આપણે એની માહિતી આપવાની. તો કે ભારતના પૂર્વમાં હિમાલયના શીતવનમાં, બરાબર, આપણા ભારતની પૂર્વ દિશા, બરાબર, હિમાલયની જે પર્વતોની હારમાળા છે, બરાબર, જે એકદમ ઠંડો વિસ્તાર છે ત્યાં તે ખોરાક શું? તો કે વાંસની કૂંપળ, ઈંડા, નાના નાના પક્ષીઓ, જીવજંતુઓ તે દિવસ દરમિયાન ઓછું સક્રિય હોય છે. અને કયા કયા વિસ્તારમાં ભારતની આજુબાજુમાં તેનો વસ્તી છે? તો કે ભારત ઉપરાંત ચીન, પછી છે નેપાળ, એની પછી છે ભૂતાન અને મ્યાનમાર. તો આ જગ્યાએ તેમની વસ્તી છે એ આવેલી છે. બરાબર, તો અહીંયા આગળ વન્યજીવોના વિનાશ માટેના કારણો, સૌથી પહેલાં કારણ કયું કીધું છે? જંગલમાં માનવીની દખલગીરી. બીજું કારણ કયું કીધું છે? જંગલનો વિનાશ. બરાબર, ત્રીજું કારણ કયું કીધું છે? શિકારની પ્રવૃત્તિ. ચોથું કારણ મનુષ્યની લોભ અને લાલચના કારણે કરવામાં આવતું જંગલનું વિનાશ. પાંચમું કારણ ઘાસચારો કે બળતણ મેળવવા માટે જંગલમાં કરવામાં આવતો વિનાશ. એની પછી દાવાનળ. અને છેલ્લે કીધું છે કે ભાઈ કુદરતી આવાસ નષ્ટ થાય એટલે પ્રાણીઓ ક્યાં આવે? શહેરમાં. અને માનવીની અથડામણના કારણે ઘણી વખત પ્રાણીઓ પોતાનો જીવ ગુમાવે છે. તો અહીંયા આગળ વન્યજીવના વિનાશના કારણો થઈ જાય છે પૂરા. હવે આપણે એના ઉપાયો જોવાના છે, પણ એના ઉપાયો જે છે એ આપણે એની પછીના લેક્ચરની અંદર આપણે એનો અભ્યાસ કરશું. બરાબર, તો અહીંયા આગળ આજનો જે છે એ આપણો આ લેક્ચર જે છે એ પૂરો રાખીએ છીએ. કેટલી વસ્તુ ભણ્યા આપણે? ફરીવાર મિત્રો યાદ કરી લઈએ. પહેલો મુદ્દો ભણ્યા વૈવિધ્યસભર વન્યજીવન,
બીજો મુદ્દો ભણ્યા વન્યજીવોના વિનાશના કારણો, અને ત્રીજો મુદ્દો ભણ્યા આપણે બસ બે જ મુદ્દા ભણ્યા આપણે, બરાબર છે. એક 3 મુદ્દા ભણ્યા, એક વૈવિધ્યસભર વન્યજીવન, લુપ્ત થતું વન્યજીવન અને વન્યજીવના વિનાશના કારણો. તો આ જે 3 ટોપિક છે એમાંથી આજે આપણે કંઈક હોમવર્ક આપીએ છીએ, બરાબર. એ હોમવર્ક તમે નોટ કરી લેશો, તો હોમવર્ક નોટ કરો.